ગાંધીનગરમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકો હડતાળ પર છે। 1.5 વર્ષથી કરેલી રજૂઆતનો ઉકેલ ન આવતા હડતાળ પર। છેલ્લા 4 દિવસથી દુકાનદારોની હડતાળ છે। ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ નિવેદન આપ્યું। પરમિટ જનરેટ ન થતા સરકારે બીજી એજન્સીઓ કામે લગાડી। ફરજિયાત ચલણ જનરેટ કરવા માટે દબાણ કર્યા। વધુ ચલણ જનરેટ થયાનું દેખાડી હડતાળ અસફળ દર્શાવવાનો પ્રયત્ન કર્યો। જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા પણ દુકાનદારો પર દબાણ ઊભું કરાયું। જો હડતાળ અસફળ હોય તો ચલણ ભરવાની મુદત કેમ વધારી? સસ્તા અનાજના દુકાનદારો ડર્યા વિના ચલણ જનરેટ કરવાનું ટાળે। જો હડતાલ અસફળ થઈ હોય તો સરકારને ચલણ ભરવાની ડેડલાઇન 30 તારીખથી વધારે 3 તારીખ અને 3 તારીખથી વધારે 4 તારીખ કરવાની ફરજ કેમ પડી? ગુજરાતનો વ્યાજબી ભાવનો દુકાનદાર સરકારના તરીકે હવે કામ કરવા માગતો નથી। ગુજરાતનો વ્યાજબી ભાવનો દુકાનદાર પોતાના હક માટે લડી રહ્યો છે અને સરકારે એ સમજવું જોઈએ કે આ બાબતે યોગ્ય વિચાર કરવો જોઈએ।